એટલું બધું તમે દૂધમાંથી પોરા કાઢે ક્યાંથી મેળ પડે? અમે એમ કહીએ છીએ, આ અબ્દુલ કલામ બધા નતા કહેતા કે મુસલમાન હોવા છતાં એનામાં ગીતાનું જ્ઞાન છે, લ્યો તો મુસલમાનનું પાપ છે, કહેતા હતા કે નહીં? તો ન્યા કોઈને કઈ કેવું નથી. આ તો હું નાનો માણસ એટલે ચડી બેસો. દરેક લોકો શું કરે છે, નેતાઓ સાહેબ બુદ્ધિપૂર્વક સમાજને અવળે માર્ગે દોરવા અને પોતે હીરો છે સમાજને સાબિત કરવા એવી ક્લિપિંગ રજૂ કરે કે બધાને સત્ય સમજે ને ત્યાં સુધીમાં ફેમસ થઈ ગયા હોય. જ્યાં સુધી સત્ય સમજાય અને મારો કઈ ખુલાસો આવે અથવા તો મને જેલમાંથી હું બહાર આવું ત્યાં સુધીમાં તો ઈ હીરો થઈ ગયા હોય ને ચૂંટણી બેગ જીતી ગયા મજા કરતા હોય. તો એને એટલું જ જોઈએ છે. તો મુબારક એને ભાઈ સાહેબ. અને હું શું કામ ધડીકા લઉં? મેં કીધું મારા રોટલા તો નીકળે જ છે આરામથી, ભગવાનની દયા છે, શેઠ બહુ સારા છે અને મારા પૂરતું મને આપી દે છે, તો હું શું કામ માથાકૂટ કરું? અચ્છા, મને એવો ઢઢિયો નથી હું ટીવીમાં હું પોળીને બજાર હાંકડી, કાંઈ જરૂર નથી ભાઈ સાહેબ. પણ જો ઈશ્વરે મને આ તક આપી છે તો હું માનું છું કે તકનો સદુપયોગ કરીને ભલે થોડા કડવા થાય કોકની સામે, પણ જો વ્યાપક સમાજનું સારું થતું હોય તો બેટર છે. ભલે ની ભારતીય જનતા પાર્ટી વાળા મારી ઉપર અત્યારે ધોષ બોલાવે, આઈ નો વેરી વેલ, મને બધી જ ખબર છે સાહેબ. કોંગ્રેસ વાળા તો આજે આવ્યા ચિત્રમાં. અફસોસ થઈ રહ્યો છે, ખોટું નહીં કહું. આપણે કાંઈ કોઈ પાસેથી ₹1 અપેક્ષા નથી. હવે તમે વાત કરી પેલી કાળા ભમર અને આપણે જેવા ગલોલા જેવા, તો ભાઈ સાહેબ મારો કહેવાનો આશય ઈ છે કે હજી કાળા ભમર એટલે કે ઈ ટીકા નથી સાહેબ, તમારી વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે કે 75 વર્ષ ત્યાં હજી બેનું દીકરીઓથી માંડીને બધાએ જંગલમાં રખડવું પડે છે રોજગારી માટે, પેટનો ખાડો પૂરવા, પછી ગમે તે કરતા હોય, મહેનત મજૂરી કરીને ખાય છે. તો એને કોઈ એના હાથમાં કોમ્પ્યુટર શું કામ ન હોય? તીરકામઠા તો રાખે સંસ્કૃતિ માટે. જુઓ, સંસ્કૃતિ જુદી ઘટના છે અને મજબૂરી જુદી ઘટના છે. પણ તમારો સમાજ 75 વર્ષ પછી પણ હજી ઉઘાડ પગે લાખો લોકો જીવવા મજબૂર છે, તો એમાં કોઈનો દોષ ન ગણવો રાજકીય નેતાઓનો. મને એમાં આપણે ક્યાં તુષાર ચૌધરી કીધું? મેં તો કીધું આઝાદીના 75 વર્ષ છે, તો 75 વર્ષમાં 55 કોંગ્રેસના કાઢો તો 30 તો ભાજપના છે ને. તો મેં કીધું 75 વર્ષ પછી પણ લાખો આદિવાસી ભાઈ બહેનો હજી જો ગરીબીમાં જીવવા મજબૂર હોય તો ટૂંકમાં ધરાયેલા લોકોને આગળ લાવો, એને કદાચ ભૂખા હોય ને કયો ને